આજે સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આજે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે 130 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. વોર્ડમાં કુલ 1,05,000 મતદારો છે, જેમાં 47,268 મહિલા તેમજ 58,064 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે ધીરે ધીરે મતદાતાઓ મતદાન મથક ઉપર મત આપવા માટે આવી રહ્યા છે. વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા. આ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચોક્કસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. લિંબાયત, પરવટ અને કુંભારિયાના આ વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટીમાંથી સૂરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદે છે. તો ઓવેસીનો પક્ષ AIMIMનો ઉમેદવાર તથા 2 અપક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.